હેલો સ્ટુડન્ટ્સ, સંકલનના ઉપયોગના આપણે ઘણા બધા એમસીક્યુ એમ કર્યા છે. હવે થોડાક આંડસ એમસીક્યુ આજે પાછા કરીશું અને પછી પૂર્ણ કરીશું એમસીક્યુ, અને આના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. એ તમને પહેલાં કહી દીધું. હવે થોડાક એમસીક્યુ નવા તો કોઈ ટાઈપના રહ્યા નથી, બટ તો પણ થોડાક બે ચાર એમસીક્યુ શું કરવા જેવા લાગે છે તે કરીને પાછા થોડાક તમને વધારે એમસીક્યુ આપીશ, એટલે તમારું કમ્પ્લીટ થઈ જાય એની તૈયારી માટે. ઓકે, તો આગળ એમસીક્યુ સ્ટાર્ટ કરીશું આપણે. દર વખતે પહેલું લખ્યા છે, મને નંબર નથી ધ્યાનમાં રહેતા. ઓકે, y equal to x, x equal to e અને y equal to 1 by x. y equal to x, x equal to e અને y equal to 1 by x. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. ધન x અક્ષથી ઘેરાયેલા, એ પણ કહેલું છે, ધન x અક્ષથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીંયા તમે વિચારો તો આ રેખા છે, આ રેખા છે, y equal to 1 by x, x equal to e, એક મને શિરોલંબ રેખા આપેલી છે. આપણે ગ્રાફ દોરી નાખીએ, બીજી રેખામાં નથી અત્યારે દેખાતી. y equal to x નો ગ્રાફ એટલે આમ થશે પાસ. આ આવે y equal to x નો ગ્રાફ. બીજો છે y equal to 1 by x. હવે મને આમાં છેદબિંદુ નથી ને, તો અહીંયાથી મને છેદબિંદુ મળી શકે છે. બે રેખાઓનું છેદબિંદુ, કારણ કે મને રેખામાં કરવાની કે નહીં, y equal to 1 by x નો ગ્રાફ માટે. તો બે રેખાનું છેદબિંદુ કરું તો કયા કયા? આ એક અને આ બે. એટલે x equal to 1 by x લખાશે, x square equal to 1, એટલે x equal to plus or minus 1, ને y ને x સરખા છે એટલે y equal to પણ plus or minus x, એટલે છેદબિંદુ plus or minus 1 મારા આવશે. એટલે plus 1 ને આવ્યા plus 1 ને આ minus 1, ત્યારે minus 1 આ થઈ ગયા. અને 1 by x નો ગ્રાફ આપણે જાણીએ છીએ, તમે જો 11મા ધોરણમાં વિધેયમાં શીખેલા હોય તો 1 by x નો ગ્રાફ બંને એકબીજાના વ્યસ્ત સંખ્યા હોય તો એનો ગ્રાફ કેવો આવે? તો કે અક્ષને ટચકતો નથી, આમ જશે, અને ઋણ સંખ્યા માટે એ આમ જશે, આ આવશે ગ્રાફ. આ તમને ધ્યાનમાં હોવું જોઈએ 1 by x નો ગ્રાફ. અને અહીંયા મારો 1 1 માંથી આ પસાર થવાનો છે એ ગ્રાફ, રાઈટ ને? એટલે અહીંયાથી આમ જવાનો, કારણ કે બે રેખાનું છેદબિંદુ મને 1, 1 મળે છે એટલે. અને અહીંયાથી પણ આમ આવશે, આ 1, 1 માંથી -1 ને -1 માંથી પસાર થતો ગ્રાફ મને મળશે. આ ગ્રાફ તો આવવાનો y equal to 1 by x નો. ઓકે, અને આ 1 મારું પોઈન્ટ આવ્યું, અને બીજું છે x equal to e. એ એટલે 2.7 આવશે, એટલે અહીંયા 2 ને 0.7 એટલે અહીંયા કંઈક આવી જવાનું, 2.7 આવ્યા, 2 થી ઘણું આગળ. એટલે આ રેખા આવશે તે x equal to e ની આવશે. અને આ એક છેદબિંદુ આવ્યું, મારે બીજી રેખા જોઈતી છે કે નહીં? તો બીજી રેખા જોઈએ તો મારે અવગત છે કે છેદબિંદુમાંથી જ દોરવા પડે. છેદબિંદુ 1, 1 આગળ છે, એટલે 1, 1 માંથી હું બીજી લંબ રેખા દોરી નાખું છું, x equal to 1. બરાબર? અને મને કહ્યું છે તે પ્રમાણે રેખાંકિત ભાગ કયો લેવાનો? તો કે આ રેખા આવ્યું, બરાબર? x equal to 1 અને e ની વચ્ચેનો ભાગ મારે લેવાનો થશે, એટલે આ વક્ર આવ્યો, અને આમાં રેખામાં મારો છેદબિંદુ આ સાથે આવી જશે. એટલે આટલો ભાગ મારે શોધવાનો રહેશે. હવે બીજું શું થવાનું? તો કે અહીંયા x equal to 1 છેદબિંદુ આવ્યું, ને અહીંયા તમારો x equal to 0 અને y equal to 0 ને એવા પણ અહીંયાથી લઈ શકાશે. તો એક આ પોઈન્ટ પર મારો આવી શકે એવા, આ કેમ કે મને રેખા જોઈતી છે. આ કઈ આવશે? x equal to 0, y અક્ષ મારે લેવાનું છે, એટલે તે પણ મેં લીધું છે. તો હવે આ ક્ષેત્રફળ જે મારે શોધવાનું રહેશે તે આ એક આવવાનું અને આ બીજું આવવાનું, બરાબર? આ બે પોઈન્ટ મારા થવાના, કારણ કે અહીંયા એક છેદબિંદુ આવે તેના કારણે આના બે ટુકડા થયા. ધન x અક્ષ પર ઘેરાયેલો ભાગ, તો ધન x અક્ષ પર આટલો ઘેરાયેલો છે ને, ઋણ પર પણ ઘેરાયેલો છે, પણ ઋણ પર ઘેરાયેલો છે અહીંથી મેં લંબ દોરું તો આવે આવ્યા, પણ ઋણ વાળો ભાગ એક્ચ્યુઅલી -1 ને 1 ની વચ્ચે એવું છે ને, તો -1 ને 1 ની વચ્ચે એટલે આટલું થશે. તમને એમ કે આ કેમ થયું તે પણ તમને પ્રશ્ન થશે, એટલા માટે કહું છું, કારણ કે મને બીજી રેખા અહીંયા બીજું બિંદુ મને આ મળતું છે, આ એટલે આ આખું આવી શકે, તેમાં આ ભાગ પણ આવવાનો ને અહીંયા. પણ મને કહ્યું છે કે ધન x અક્ષ એટલે આટલો થવાનો, આ ઋણ x અક્ષ વાળો મારે લેવાનો નથી, એટલે આને કારણે મારો આ ભાગ પણ આવેલો છે અને આ પણ આવેલો છે. સમજાશે? 1 ને e ની વચ્ચે એવું મને કીધેલું નથી. હા, e સુધી છે એટલી વાત બરાબર છે, પણ x equal to 1 થી e ની વચ્ચે એવું કીધેલું. 1 થી નો મને મળી જાય છે આરામથી, પણ આ ભાગ પણ લેવાનો છે, કારણ કે -1 ને 1 ની વચ્ચે ઘેરાયેલો ભાગ મારે છે એમ તો.
પણ તેમાંથી પાછું ધન xx કર્યું છે એટલે ઋણ વાળો નીકળી ગયો અને આટલો રહ્યો, એટલે આ લાઈનમાં તૂટક જ રાખેલી છે અને ન દોર તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અહીંયા મારે આટલો ભાગ મારે a1 શોધવો પડશે અને આટલો ભાગ મારે a2 શોધવો પડશે. ઓકે, પણ આ a1 જે છે તમે જો કાટકોણ ત્રિકોણ બની જાય છે અને એનું મૂલ્યમાં મને ખબર છે આ 1 ને આ પણ 1 છે, એટલે અહીંયા મેં AOAB નામ આપી દઉં ને તો કાટકોણ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ a equal to 1/2 a1 લખી દઉં અને a1 કર્યું છે પાયો ગુણ્યા વેધ એટલે OA ગુણ્યા AB એટલે 1/2 1 1 એટલે આવશે 1/2 અને કરવું હોય તો ખાલી અમારે રેખા 0 થી 1 ની વચ્ચે 0 થી 1 ની વચ્ચે ખાલી રેખા આવે છે, રેખા આવશે એટલે ખાલી x તમારે લખાશે ઇન્ટિગ્રેશન 0 to 1 x dx એવું પણ કરી શકાય. અને બીજો ભાગ કયો આવવાનો a2 માટે a1 મળી ગયું, a2 માટે i2 આવશે 1 to e અને એમાં મારી પાસે કોણ છે લોકો પરવલય છે, અરે પરવલય ક્યાં કહેવાય કે y 1/x રેખા છે એટલે એમાં આવશે મારી પાસે only 1/x dx. રાઈટ, આવ્યા ઓકે કે આટલામાં આ છે રેખા જ કામ આવે છે, સોરી આ જ રેખા કામ આવે છે. બરાબર, તો વલય જ કહેવાશે, રેખા રેખા બોલ્યા કરે એવા વલય જ કહેવાશે મને. ઓકે, 1/x નો ઇન્ટિગ્રેશન આવશે log x 1 to e log e minus log 1 કઈ બેઝ નંબર એટલે જ કહેવાય ને એવા એટલે log e બેઝ છે એટલે 1 ને આ 0 આવવાનો. આ થયું મારું a2 equal to 1. therefore a equal to a1 plus a2 એટલે a1 કેટલા છે 1/2 plus 1 એટલે ફાઇનલી આવશે 3/2. આમાં દાખલા લેવાનું રીઝન એ આ જે ભાગ લેવાનો છે ને મારે તે છે -1 ને 1 ની વચ્ચેમાં ધન અક્ષ એટલે 0 થી 1 ની વચ્ચે, સમજાશે? એટલે 0 થી 1 અને 1 થી e બે ટુકડામાં થાય છે, એટલે આ ધ્યાનમાં રાખો જેવી વાત છે. બરાબર, આ વ્યસ્ત વાળો તમારો વક્ર થશે અને આ રેખા. ચાલો x equal to e થી ઘેરાયેલું ચલો એ પત્યું. હવે આપણે બીજો MCQ સ્ટાર્ટ કરીએ. બીજો MCQ છે તેમાં એ છે ને તે એક વસ્તુ એમાં છે કે ઓપ્શનમાં જરા પ્રોબ્લેમેટિક એ રહે છે, આપણે કરીએ ત્યારે તમને હું કહું છું. y equal to e raised to x ઘાતાંકીય વિધેય આવી ગયું, x equal to 0 અને y equal to e વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, અહીંયા x equal to 0 અને y equal to e કહ્યું છે. હવે x equal to 0 અહીંયા મૂકી દઉં તો x equal to 0 તો y equal to e raised to 0 એટલે 1 થવાનું, એટલે x, y શું આવશે મને 0, 1 પણ આપણને ઘાતાંકીય વિધેયનો ગ્રાફ તમને ધ્યાનમાં આવવો જોઈએ કે કેવો આવે છે. ઘાતાંકીય વિધેયનો ગ્રાફ ગમે તે આધાર હોય 0, 1 માંથી બધા જ પસાર થાય છે, બધા જ. પછી અહીંથી આમ જાય, પછી આધાર પ્રમાણે બેઝ પ્રમાણે બહાર કે અંદર થયા કરે, y તરફ જાય કે y થી દૂર જાય એવું બને. એટલે y equal to e raised to x નો ગ્રાફ આપણે log નો અહીંયાથી આવે 1,0 માંથી પસાર થાય, log x નો ગ્રાફ ને e raised to x નો ગ્રાફ આમથી પસાર થાય, એટલે આ થયું. ચાલો બીજું શું આપેલું છે મને y equal to e આપેલું છે, આ 0,1 એટલે y 1 થયો અહીંયા, આ 2 અને 2.7 સમથિંગ અહીંયા આવશે એટલે y equal to e રેખા આવી ગઈ. અને x equal to 0 એટલે yx થવાનું આવ્યો, આટલા 3 થી ઘેરાયેલો, એટલા 3 થી ઘેરાયેલો ભાગ મને કયો મળવાનો તો કે આ x equal to 0 આ ઘાતાંકીય વિધેય અને y equal to e વડે ઘેરાયેલો ભાગ મને માંગેલો છે. બરાબર, આટલું માંગેલું છે એટલે i શું આવશે તો કે આના પર ઘેરાયેલો ભાગ એટલે મારે બીજી લંબ રેખા છેદ બિંદુમાંથી દોરવાની, છેદ બિંદુ 0,1 એટલે 0,1 માંથી હું લંબ રેખા એટલે દોરી નાખું, બીજી એમાં નહીં આપી મારે દોરવા આપણે કઈ આવશે તો કે y આમ y equal to 1 એટલે 1 to e y સૂત્ર કરતા અરે સોરી x સૂત્ર કરતા થશે ને અહીંયા વક્રમાં શું છે y equal to e raised to x અહીંયા fy dy આવવાનું કે નહીં કારણ કે આ y ની લિમિટ છે એટલે 1 to e fy શું થશે તો આ y બરાબર e raised to x એટલે શું લખાશે મારાથી x બરાબર log y base e. ધ્યાનમાં આવે ને ઘાતાંકમાંથી log માં જવાનું, બેઝ બંનેનો સરખો રહે છે, આ બે બદલાઈ જાય એટલે અહીંયા આવશે log y dy. બરાબર, હવે છે ને તમને અહીંયા ઓપ્શન્સ જે આપેલા છે ને
તે ઓપ્શનમાં એક ઓપ્શન એવો આપેલો છે તમને, ઇન્ટિગ્રેશન 1 to e log e plus 1 minus x dx. આ પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન જે છે તે પ્રમાણે તમને આપેલો છે તે કહીએ તો 1 to e raised to x 1 to e raised to x dx. c આવશે 2 અને d 1 આપેલો છે. અહીંયા જરા પ્રોબ્લેમ થાય છે. 1 ની જગ્યા પર આપણે એને 1/2 કરી મૂકો તો હવે અત્યારે ચાલશે કઈ નહીં. ઓકે, તો આવી રીતે આપેલા છે ઓપ્શન. તો હવે શું, તો એમ તો આપણે જાણીએ છીએ કે log y નું ઇન્ટિગ્રેશન આપણને ડાયરેક્ટ નથી મળતું, એટલે આપણે એને ખંડશઃ સંકલનથી કરી શકીએ. log y કે ઇન્વર્સ ફંક્શન હોય તો આપણે into 1 મૂકીને કરી નાખીએ છીએ, બરાબર. પણ અહીંયા તમારો જવાબ એ રીતે આવતો નથી. ધારો કે into 1 મૂકીને કરી નાખું તો શું થશે, આ u ને આ v એટલે log y m નું m, અને આનું થશે 1 નું ઇન્ટિગ્રેશન y 1 to e મૂકીને માઈનસ 1 to e log y નું 1/y ને y dy. આ e log e થવાનો, માઈનસ log 1 તો 0 થઈ જવાનું છે, log 1 લખી મૂકું. આ થઈ ગયું માઈનસ આવ્યા y 1 to e. તો e log e base e એ તો 1 થવાનો, એટલે આ e આ 0 થઈ ગયું ને આ થવાનું માઈનસ e minus 1. તો આ e કેન્સલ થવાનો છે અને આ જવાબ 1 આવે. તો 1 ઓપ્શનમાં છે હતો, એ તમે આ બદલેલો છે. તો અહીંયા 1 ઓપ્શનમાં આવશે, એટલે ખંડશઃ સંકલનથી કરતા આનો જવાબ 1 આવતો છે. અને 1 આમ હોય તો આપણે 1 આરામથી કરી શકીએ, પણ અહીંયા જવાબ આ આપેલો છે. તો હવે એ કેવી રીતે, એટલે આ જવાબ સાચો જ છે, એમાં કોઈ પ્રકારની મિસ્ટેક નથી, કઈ જ નથી પ્રોબ્લેમ આવેલો, સાચો જ છે. અને ઓપ્શનમાં પાછો આપેલો છે પણ આન્સરમાં નથી આપેલો, એવું પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. એટલે ડી ઓપ્શન તમારો અહીંયા રોંગ થાય એવું કહેવાય છે. બદલી કાઢીમાં 1/2 કરી નાખેલો હતો, પણ અહીંયા જે આપ્યું છે તે કહેવા માટે જ આ દાખલો લીધેલો હતો મેં, log y dy 1 to e. તો હવે સંકલનના નિયમ પ્રમાણે તમારી પાસે બાકીના બધા જવાબ જે આપેલા છે તે 2 તો આવતો જ નથી, એટલે નીકળી ગયો. તો બધા ઇન્ટિગ્રેશન વાળા જ છે. ઇન શોર્ટ કે આનું સંકલન કર્યું જ નથી. તો શું કરેલું છે, તો તમારા સંકલનમાં નિયમ હતો કે આપણે x ની જગ્યા પર આ બેનો સરવાળો માઈનસ x લખી શકીએ છીએ, રાઈટ. a plus b માઇનસ ઇન્ટિગ્રેશન a to b fx dx હોય તો આપણે ઇન્ટિગ્રેશન a to b જ રાખીએ અને x ની જગ્યા પર a plus b minus x લખી શકીએ છીએ, આ બેનો સરવાળો. એટલે e plus 1 minus y, y ની જગ્યા પર આ બેનો સરવાળો minus y. અને પછી ચલ પરિવર્તન કરેલું છે. ચલ પરિવર્તન હું કરી શકું છું 1 to e log e plus 1 minus x dx. આમ તમને જવાબ આપેલો છે. એટલે આ કારણે જરા પ્રોબ્લેમેટિક છે. અને પાછો આગળની એક્ઝામમાં પૂછાયેલો છે, બહારની એક્ઝામમાં, એટલા માટે મને લેવા જેવું લાગ્યું તે મેં લઈ લીધેલો છે આ દાખલો. પણ આમાં મિસ્ટેક આવી છે ખરી કે એમાં 1 જવાબ પણ આપેલો છે અને આપણે એનું ખંડશઃ સંકલનથી આન્સર કરીએ તો 1 જવાબ આવી જાય છે, એટલે એ પ્રોબ્લેમેટિક છે. એટલે આપણે 1/2 કરી નાખવાનું ને આ કરી નાખવાનું, જવાબ પણ મેળવો આવે છે આમાં, બાકી તો 1. એટલા માટે આન્સર લીધું છે. ચાલો નેક્સ્ટ. ઓકે, હવે નેક્સ્ટ સમ કરીએ આપણે. y equal to 10x, x equal to 0, x equal to pi/4 તથા x અક્ષ વચ્ચેના આ 10x ની જગ્યા પર cot x પણ આવી શકે છે. આન્સર સેમ જ રહેશે, એ તમને બતાવી પણ દઉં તમને. એના આન્સર છે ઓપ્શન છે log 2, 3/2, log 2, 1/2, log 2 ને 2 log 2. આવા તમારા એના ઓપ્શન્સ આપેલા છે, બરાબર. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, 10x વાળો દાખલો. તો એમાં શું આવશે, તો એમ તો 0 થી pi/4 તમને કહ્યું એટલે આપણે સીધું કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નહીં મળે. 10x dx આ તો આવશે જ, log sec x આવશે ને, 10x નું ઇન્ટિગ્રેશન log sec x, log sec pi/4, log sec 0, log sec pi/4 એટલે √2, sec 0 એટલે log sec 0 એટલે 1 આવશે ને, cos 0 ને યસ આવ્યો આવશે, એટલે log આ તો 0 થઈ ગયું, 2 raised to half minus 0, half log 2. આ એનો આન્સર. આકૃતિ એની એમ તો જોવા જાય તો વેરી સિમ્પલ. અહીંયા pi/4 વચ્ચે લઈ લઉં, pi/2 પણ લઉં, કારણ કે cos ના અરે tan ના ગ્રાફમાં મને pi/2 અહીંયા જોઈએ, બરાબર. અને ગ્રાફ tan 0 0 થશે, pi/4 પાસે 1/2 થશે,
અરે 1 થશે 1/√2 કેમ બદલાઈ ગયું આમાં એટલે ગ્રાફ આમ જાય ને એનો આમ અને અહીંયા -π/2 લઈ લઉં તો -π/2 પાસે આમ અને મને પૂછેલો છે π/4 આગળ 0 થી π/4 ની વચ્ચે 0 થી π/4 ની વચ્ચે આવશે એટલે ગ્રાફ જે આવવાનું છે આમ થશે આટલો માંગેલો છે x અક્ષ tan x અને 0 થી π/4 માં x = π/4 એટલે 0 થી π/4 તો ડાયરેક્ટ થઈ જાય છે પણ ગ્રાફ એનો આવે ને આ ટુકડો મને માંગેલો છે cot x માં અહીંયાથી એમ આવશે બીજું કંઈ થશે નહીં તેમાં પણ માંગેલો તો આ જ છે 0 થી π/4 આન્સર આ જ આવશે ઓકે એટલે એ થઈ ગયા તમારા max = π/4 ને π/2 આપેલું છે તો cot x માં 0 થી π/4 આપણે તો બદલાઈ જાય હવે એક દાખલો જે મારે તમને બતાવવાનો છે તે ઓકે y = cos 2x y = cos 2x આપેલું છે રેખા x = 0 અને x = π/3 y = cos 2x x = 0 x = π/3 થી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર ઓપ્શન્સ જેના છે ને તે 2 - √3/4 4 - √3/4 √3 - 4/4 અને એવા તમને કઈ છેલ્લો ઓપ્શન હું ભૂલી ગઈ કે √3/4 આવું છે ઓકે હવે આમાં આપણે સોચીએ cos 2x નો ગ્રાફ વિચારવાનો છે ગ્રાફ તો સેટ પર આનો ગ્રાફને આપણે નહીં વિચારીએ આપણે છેદબિંદુ શોધવા પડે કે x = 0 અને x = π/3 x = 0 મૂકી નાખું ધારો કે x = 0 મૂકો એટલે y = cos 0 થઈ જવાનું cos 0 એટલે કેટલા 1 એટલે 0 આગળ મને 1 પોઈન્ટ મળતું છે x = π/3 કરું ધારો કે જરૂર પડે તો આપણે આટલું કરી મૂકવાનું એમ y = cos 2π/3 એટલે -½ આવશે એટલે π/3 હોય ત્યારે -½ આવતું છે રાઈટ હવે મને જે અહીંયા પૂછેલું છે તે 0 થી π/3 પાસે પૂછેલું છે 0 થી π/3 આગળ વેલ્યુ પૂછે તો શું સીધી લઈ લેવાશે કે કેમ તે મારો પ્રશ્ન અહીંયા થાય બરાબર હવે એમાં શું કરું કે મેં અહીંયા x = 0 x અક્ષ સાથે એટલે કે x = 0 ધેટ મીન્સ કે y અક્ષ થયું મારે કરવાનું શું છે કે ગ્રાફ જે cos નો આવે તે આવો કંઈક આવે રાઈટ છે આમ x અક્ષને ટચ કે છે તે મને જોઈએ ખાસ હવે x અક્ષને ટચ કે તમારે y = 0 મૂકવું પડે ટચ કે તમારે તે પ્રમાણે ટુકડા કરવા પડે ને આપણે કયા ટુકડા ક્યાં તલકમાં કેટલા ટુકડા આવે છે શું છે તે જોવું પડે અત્યાર સુધી દાખલામાં 0 થી 2π 0 થી π એવું આવતું હતું અહીંયા π/3 તલકનું છે એટલે 0 થી π/3 તો અહીંયા જ થઈ જવાનું મારી પાસે બરાબર આ π/3 ને મારે π/4 જરા કાઢો આટલામાં છે આટલું જ બરાબર છે ને તો અહીંયા હું શું છે કે x અક્ષના ગ્રાફ ટચ કે ની ટચ કે શું થાય છે તે વિચારીએ એટલે x અક્ષ સાથેનું છેદબિંદુ આ બેનું કામ પડે કે નહીં પણ પડે પણ આ મને પડે y = 0 લેતા એટલે cos 2x બરાબર કેટલા આવશે 0 આવશે બરાબર cos 2x મારા 0 થવાના cos 2x 0 થવાના એટલે 2x = cos 1 0 થવાના એટલે 2x = 1 આવશે એટલે x = મારી પાસે કોણ આવવાનું છે x = મને હાફ મળશે અરે આ શું લખ્યા કરો cos 0 એટલે હું cos 1 0 માં 1 કાતે લખી લીધા cos π/2 આવશે ને ઇન્વર્સ છે ને cos લખી નાખું cos 1 0 એટલે cos π/2 મારે આ રીતે જ લેવાનું છે એટલે x = મારી પાસે શું આવશે π/4 આ વેલ્યુ 0 ને π/3 ની વચ્ચે આવી જાય છે જો એટલે x = π/4 આવ્યું છે ને એટલે મારી પાસે આ π/4 ક્યાં આવી ગયા belongs to 0 થી π/3 that means કે વચ્ચે ટચકશે ગ્રાફ x અક્ષને અને પછી તમારા બે ટુકડા થશે એટલે ગ્રાફ મારો આમથી આમ જઈને પછી આમ કરીને જશે બરાબર તો હવે મારે જે કરવાનું છે તે મારા બે ટુકડા અહીંયા પડી ગયા therefore a = શું થશે a1 + a2 કારણ કે આ પોઈન્ટ y અક્ષ એટલે x અક્ષ સાથેનું છેદબિંદુ આ બેની વચ્ચે આવે છે
આ બેની વચ્ચે આવે એટલે I1 શું થશે I1 બરાબર 0 થી π/4 ક્યાં ટચક્યું π/4 પાસે 0 થી π/4 cos 2x dx આવશે અને I2 આવશે π/4 થી π/3 cos 2x dx આમ બે દાખલા મારે કરવા પડશે બરાબર છે તો અહીંયાથી હવે આપણે શરૂઆત કરીએ આ લોકોનું માનાંક પણ લેવાનું આવશે એટલે માનાંકમાં તો એ બધી વસ્તુ આવવાની જ છે એટલે હવે cos 2x નું ઇન્ટિગ્રેશન એ બધું તો સહેલું જ છે આમાં પણ જે વસ્તુ જે છે તે કેવલા બે ટુકડા પડ્યા તે મારે જોવાના ખાસ તો એટલે આ લોકોનું માનાંક લઈને આપણે A1 કરીશું sin 2x by 2 0 થી π/4 1/2 sin આ π/2 થવાના રહ્યા π/4 લખાશે એટલે sin π/2 માઈનસ sin તો 0 જ આવવાનું 0 માટે આ તો 1/2 આવી ઓકે અહીંયા કરીશું sin 2x by 2 π/4 થી π/3 sin 2π/3 minus sin π/2 જ કે હા π/4 મૂકીશ ત્યારે 1/2 sin 2π/3 2π/3 એટલે એ થવાના મારા π/3 એટલે √3/2 ને કે sin π/3 એટલે √3/2 થશે ને sin π/2 એટલે 1 થશે ઓકે હવે અહીંયા જે મારે આન્સર લેવાનો છે તે 1 એટલે એક્ચ્યુઅલી આમાં તમે કરો ને તો √3/4 માઈનસ 1/2 હવે આ બેને એડ કરો એટલે આ કેન્સલ થઈ ગયા એટલે આવી ગયું એમ તમારો આન્સર થઈ જાય આમ આવું વિચારે છે બરાબર પણ હવે આપણે જે જોવાનું આવશે તે હવે આપણે જે કામ કરવાના છે √3/2 વેલ્યુ જે છે અથવા તો √3 - 2 આટલું વિચારવાનું ખાલી એમાં આમે લખી નાખ્યું ધારો કે આમ કરી નાખ્યું √3/4 - 1/2 હવે આ બેનો સરવાળો કરું ને ધારો કે A1 + A2 આનાથી કરવાનું હા તો આમાં બતાવું છું તમને એટલે આ કેન્સલ જવાબ √3/4 જે અંદર ઓપ્શનમાં આપેલો છે લાસ્ટ વન પણ એ ખોટો છે કેમ ખોટો મેં તમને જરાક અમથી આકૃતિ દોરી હતી તેમાં તમને દેખાયું હોય તો કદાચ થોડીક જ દોરી હતી cosનો ગ્રાફ ઉપરથી પાસ થશે π/4 પાસે ટચકશે પછી નીચે જવાનો કે નહીં π/3 આગળ એટલે ગ્રાફ આમ આવવાનો છે આમ એટલે આ મારો પોઝિટિવ આવ્યો 0 થી π/4 વાળો હા અને અહીંયા π/4 આવેલા છે ને આ π/3 ને આ 0 તો એ ગ્રાફ મારો નીચે આવ્યો આ નીચે આવ્યો એનો મતલબ કે આ ઋણ આવવાનો છે x ની નીચે આવેલો છે ને એટલે ઋણ આવવાનો છે એટલે મેં ત્યારે જરાક જ આકૃતિ દોરી લીધી ત્યાં તેને ભૂસી કાઢ્યો એટલે અહીંયા π/4 છે ને અહીંયા π/3 છે ને અહીંયા ગ્રાફ મારો જરાક નીચે આવી એટલે જવાબ ઋણ છે આવ્યો તમે સમજી શકો નહીં સમજાય તો આ લસા લે લો 3 એટલે 1.73/2 કરો અંશ કરતા છેદ મોટો છે એટલે 0. something માંથી 1 જવાનો તો જવાબ મારો માઈનસ માં આવે છે આવ્યો એટલે which is less than 0 નિયમિત પદ લસા લો તો 2 - 1.73 - 2 થઈ ગયો માઈનસ માં જવાબ એટલે આ જવાબ મારો ઋણ આવે છે એટલે આ નથી લખાતું મારે એટલે મારે શું કરવું પડશે હા તો અત્યારે મેં લખું છું તો કોઈ પ્રોબ્લેમ નહીં મળે કે આ લખ્યું મેં કોઈ વાંધો નહીં પણ આ કેવો છે લેસ ધેન 0 છે એટલે મારે A2 માટે માનાંક લેવું પડશે અને લેસ ધેન 0 છે એટલે 1/2 - √3/4 થશે હવે પોઝિટિવ થઈ ગયો બરાબર કારણ કે ઋણ છે તેને ધનમાંથી ધન કર્યું તો મારે માઈનસ વડે ગુણવું પડશે એટલે હવે A બરાબર A1 + A2 બસ આ જ કામ આમાં અગત્યનું છે એક તો આ પણ અગત્યનું છે કે વચ્ચે આ પોઈન્ટ આવે છે તે એટલે હવે આવ્યું 1/2 + 1/2 - √3/4 એટલે આ થયું 1 - √3/4 લસા લીધેલો છે 4 - √3/4 તો આ મોટે ભાગે આ જ ક્લિક થઈ જાય બરાબર એટલે આ દાખલો આવી રીતે ખાસ અગત્યનો છે ગુજકેટમાં કેમ તેમ પૂછાયેલો દાખલો છે એટલે મેં લઈ લીધો એ દાખલો બરાબર એટલે આ એક મને કરાવવા જેવું લાગ્યો તે આપણે આ કમ્પ્લીટ કર્યું હવે મોટે ભાગના દાખલા જે તમારા જે આવે છે ને તે ખાસ કરીને આવે છે તે બધા કેવા તો કે બે વક્રવાળા આવતા છે મોસ્ટ પ્રોબેબલી રેખાવાળા અમુક છે પણ જે બધા ઈઝી પતી જાય તેવા છે એટલે હું બહુ એમાં વર્ક કરવા જેવું મને લાગતું નથી y બરાબર mod x ને mod x = 1 વડે આવૃત પદ્ધતિઓ માનાંકવાળા ખાસ ધ્યાનમાં રાખવાના હે y બરાબર mod x અને mod x = 1 એવા દાખલા તમારા મોડ વાળા આવ્યા કરતે મોટે ભાગે જ આવ્યા હતું છે એટલે એક જ કર્યું છે
y બરાબર mod x ને mod x ઇક્વલ ટુ 1. આ માનાંકનો ગ્રાફ આ x ઇક્વલ ટુ પ્લસ or માઇનસ 1 થશે એટલે ગ્રાફ સિમ્પલ વિચાર તો માનાંકનો ગ્રાફ આમ થવાનો આ x ઇક્વલ ટુ 1 રેખા ના x ઇક્વલ ટુ -1 રેખા આવ્યું એટલે મારા બે ટુકડા થયા એક આ આવ્યો બરાબર અને એક આ આવ્યો તો બહુ આરામથી થઈ જાય એવા આવ્યા -1 થી 0 ની વચ્ચે ને 0 ને 1 ની વચ્ચે એમ પણ કરી શકાય તમારાથી -1 થી 0 તો માનાંક x -x લખાશે અને 1 થી 0 માં એવા લખાશે અને તમે એનું ક્ષેત્રફળથી વાત કરી નાખો તો પણ કંઈ નહીં ક્ષેત્રફળ તમારું કેટલું આવવાનું તો કે આ કાટકોણ ત્રિકોણ બની જાય છે એટલે આ પણ 1 છે ને આ પણ 1 છે કારણ કે આ બિંદુ 1, 1 ને -1, 1 આ પણ 1 ને આ પણ 1 એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે a1 માટે a1 બરાબર 1/2 1 into 1 એટલે 1/2 અને a2 માટે પણ સેમ જ છે a2 1/2 1 into 1 એટલે એ બરાબર શું થશે a1 plus a2 એટલે 1/2 plus 1/2 એટલે આવશે 1 અને ઇન્ટિગ્રેશન થી કરો તો i બરાબર -1 થી 0 માનાંક x dx અને i2 બરાબર 0 થી 1 માનાંક x dx આ -1 થી 0 માં -x લખાશે ને આ 0 થી 1 માં x લખાશે x²/2 છેલ્લે માનાંક લેવાનું છે એટલે જવાબ તમારો 1 આવી જાય હા એક ધ્યાનમાં રાખવાનું છે તે વસ્તુ છે ઓકે એટલે હવે હું આ ચેપ્ટર પૂરું કરું છું થોડાક MCQમાં પણ તમને એક્સ્ટ્રા આપીશ અને તમે પ્રેક્ટિસ કરી નાખજો અને કંઈ તકલીફ થાય તો જોજો ખાસ તમારે છેદબિંદુ શોધીને લંબ દોરવાના છે તે જ આ ચેપ્ટરમાં ધ્યાનમાં રાખવાનું છે ઓકે બાય હવેથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું નેક્સ્ટ વિડીયોથી બરાબર છે સહેલું છે એટલે વાંધો નહીં